ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એસઓયુ ખાતેના સ્થાનિક આદિવાસીઓના મકાનો તોડી પાડતા મુખ્યમંત્રીને લખ્યો પત્ર। આજથી થોડા દિવસ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસનને મકાનો તેમજ દુકાન પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેના કારણે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તમામ આદિવાસી સમાજના નેતાઓને પક્ષાપક્ષી છોડી એક થઈ જવા માટે આહવાન કર્યું હતું। તેને જ લઈ ગઈકાલે નર્મદા જિલ્લામાં એસઓયુના અધિકારીઓને મળી ચૈતર વસાવાએ પીડિતોને યોગ્ય વળતર આપવા માંગ કરી હતી। ત્યારે હવે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। જેમ સાંસદ મનસુખ પત્રમાં જણાવ્યું હતું કે કેવડિયા કોલોની વિસ્તારના જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય ગરુડેશ્વર તાલુકાના ભાજપના પ્રમુખ તથા સ્થાનિક આગેવાનોએ મને રૂબરૂમાં મળીને લેખિત તથા મૌખિકમાં આ વિસ્તારના જે સળગતા પ્રશ્નો છે, જેમાં ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે ઉભા ઘરો હતા તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી તંત્ર દ્વારા આગામી ચોમાસાની ઋતુ બેસવાના 1 માસ પૂર્વે તોડી નાખવામાં આવ્યા છે, જે યોગ્ય નથી। સ્થાનિક આદિવાસી લોકોના રોજગાર ધંધા માટેના મહત્વના પ્રશ્નોની રજૂઆત મારી સમક્ષ કરી છે અને તેઓની રજૂઆતમાં મને તથ્ય જણાય છે, તો આ બાબતે તત્કાલીન આદિવાસીઓના પ્રશ્નોના સમયસર ઉકેલ લાવવા માટે મીટિંગ બોલાવવી જોઈએ। આ જ પ્રશ્નો બાબતે જિલ્લાના બીજા પણ પદાધિકારીઓને તેમને રૂબરૂ મળીને આ બાબતેની ચર્ચા કરી છે। નર્મદા જિલ્લાના સ્થાનિક આગેવાનોની આપના લેવલે બેઠક બોલાવી યોગ્ય ઉકેલ લાવવા પત્રમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ માંગ કરી છે।